નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવ્યો છે અને ઓફિશિયલ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો પરીક્ષાની નવી તારીખ કઈ રહેશે અને નવું ગ્રાઉન્ડ કયું રહેશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક કસોટી 2024 માટેની તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલી અરજીઓની વિગત. તો અહીંયા તમારા માટે પહેલી 3 સૂચનાઓ આપવામાં આવેલી છે, આપણે એ વાંચી લઈએ. એના પછી આગળની ઇન્ફોર્મેશન જે છે એ જોઈશું. જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારે કોલમ નંબર 7 માં જણાવેલ તારીખ/સમયે અને કોલમ નંબર 8 માં જણાવેલ પરીક્ષા સ્થળે જૂનો કોલ લેટર લઈને જ શારીરિક કસોટીમાં હાજર થવાનું રહેશે. નવો કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે નહીં. જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ કરેલ છે તે ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં હાજર થવાનું રહેશે. તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી મૂકવામાં આવશે. તો તમે શારીરિક કસોટીની તારીખ બદલવા માટે અરજી કરેલી હોય તો એનો ફેસલો જે છે એ આવી ગયો છે. આ પ્રમાણે તમારું નામ આપેલું છે, રોલ નંબર, કન્ફર્મેશન નંબર, જૂની તારીખ કઈ હતી એ આપેલી છે, જૂનું સ્થળ કયું હતું એ આપેલું છે અને તમારી નવી શારીરિક કસોટીની તારીખ કઈ રહેશે અને નવું સ્થળ જે છે એ કયું આપેલું છે એની તમામ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તમે અહીંયા જોશો તો કુલ 120 પેજની જે છે એ પીડીએફ બહાર પાડવામાં આવેલી છે અને કુલ 1005 ઉમેદવારો એવા છે કે એમની શારીરિક કસોટીની તારીખ જે છે એ બદલી નાખવામાં આવેલી છે. 24 હતી એની 25 થઈ ગઈ છે, 23 હતી એની 28 થઈ છે, 23 હતી એની 9 તારીખ થઈ છે. પછી અમુક ઉમેદવારોની અરજી તમે અહીંયા જોઈ શકો છો આ રીતે રિજેક્ટ કરી દેવામાં આવી છે. એટલે કે અમુક ઉમેદવારો જે છે એ તારીખ બદલવા માટે અરજી કરેલી છે પરંતુ એમની જે છે એ અરજી રિજેક્ટ કરી નાખવામાં આવી છે. તો કુલ જે છે એ 1005 ઉમેદવારો એવા હતા કે એમણે જે છે એ અરજી કરેલી હતી. તો એમાંથી ઘણા બધા ઉમેદવારો એવા છે કે એમની અરજી જે છે એ રિજેક્ટ પણ કરી નાખવામાં આવી છે. તો જે પણ ઉમેદવારોની અરજી આગળ રિજેક્ટ લખેલું હોય એમની જે છે એ શારીરિક કસોટીની તારીખ જે છે એ બદલવામાં આવશે નહીં. આ રીતે તમે જોઈ શકો છો આમની પણ જે છે એ અરજી રિજેક્ટ કરી નાખવામાં આવી છે. તો એમને જે તારીખે શારીરિક કસોટી છે એ તારીખે જ શારીરિક કસોટી આપવા માટે જવું પડશે. તો આ સંપૂર્ણ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારે ત્યાં જઈ અને ચેક કરી લેવાનું છે કે પીડીએફ ની અંદર તમારા નામ આગળ જે છે એ નવી તારીખ આવી છે કે તમારી અરજી જે છે એ રિજેક્ટ થઈ છે. જો નવી તારીખ આવી હોય તો તમારે જૂનો જે છે એ કોલ લેટર લઈ આ નવી તારીખે અને નવા ગ્રાઉન્ડની અંદર જે છે એ દોડવા જવાનું થશે. પરંતુ જો તમારે અરજી રિજેક્ટ થઈ હોય તો તમારી જે જૂની તારીખ હતી એ જ તારીખે તમારે પોલીસ ભરતીની શારીરિક કસોટી આપવા માટે જવું પડશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.